પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। સંજેલી તાલુકામાં નળ સે જલ યોજના નિષ્ફળ, 450 ફૂટના બોરવેલ માટે વિશેષ ગ્રાન્ટની માંગ સાથે કોંગ્રેસ સમિતિ દ્વારા આપ્યું આવેદન। સંજેલી તાલુકામાં નળ સે જલ યોજના નિષ્ફળ રહી છે, જેના કારણે 56 ગામડાઓમાં પીવાના પાણીની તંગી સર્જાઈ છે। આ સમસ્યાને ઉકેલવા માટે સંજેલી તાલુકા પ્રમુખ દિનેશભાઈ તાવિયાડના નેતૃત્વમાં કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રમાં હિરોલા, બોડા ડુંગર, કરંબા, અણીકા અને ગોવિંદા તળાઈ જેવા ગામોમાં 450 ફૂટના બોરવેલ મંજૂર કરવા માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવાની માંગ કરવામાં આવી છે। આ ગામડાઓમાં પાણીની તંગી દૂર કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે। યુવા પ્રમુખ રાહુલ માવીએ જણાવ્યું કે નળ સે જલ યોજનામાં સંજેલી તાલુકા પંચાયતના ચેરમેન ધનાભાઈ માવીના ફળિયામાં પણ હજી સુધી કામગીરી થઈ નથી। આથી જિલ્લા સભ્યો, ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાંથી તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવા માટે અપીલ કરવામાં આવી છે। તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ સમસ્યાને ઉકેલવા માટે ચોક્કસ વ્યવસ્થા કરવાની બાંહેધરી આપવામાં આવી છે। આ સાથે આકરા ઉનાળામાં પાણીની તંગી દૂર કરવા માટે તંત્ર દ્વારા વધુ સજાગતા અને કડક પગલાં લેવાની જરૂર છે। આપણે સૌ જાણીએ જ છે કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીની જે એક મહત્વાકાંક્ષી યોજના નલ સે જલ યોજના, પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી આપવા માટેની એમની યોજના હતી, પણ સમગ્ર ગુજરાતની અંદર આ યોજના નિષ્ફળ છે। દાહોદ જિલ્લામાં પણ આ યોજના સદંતર નિષ્ફળ છે। સંજેલી તાલુકાના લગભગ 56 જેટલા ગામડાઓ છે। આ યોજના આ 56 ગામડાઓમાં પણ નિષ્ફળ છે। હાલ આકરા ઉનાળાની અંદર પાણીની સમસ્યા સર્જાઈ રહી છે, પીવાના પાણીની ખૂબ જ તંગી છે। તો આજે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારીશ્રીને અમે એક રજૂઆત કરી છે કે સંજેલી તાલુકાના 56 ગામડાઓની અંદર બોરવેલની ફાળવણી કરવામાં આવે। લગભગ 300 ફૂટ જેવા બોરવેલ કરીએ છીએ, પણ તેમાં પાણી નીકળતું નથી, એટલે 450 ફૂટ ઊંડા બોર સંજેલી તાલુકાના ગામડાઓમાં તાત્કાલિક ધોરણે આપવામાં આવે, કારણ કે હજી તો લગભગ 3 મહિના જેટલો સમય બાકી છે। પીવાનું વાપરવાનું પાણી છે નહીં, માલ ઢોર બધા તરસે મરી રહ્યા છે, એટલે તાત્કાલિક ધોરણે 450 ફૂટ ઊંડા બોર કરી અને સંજેલી તાલુકાના ગામડાઓને પીવાના પાણીની સમસ્યામાં રાહત આપવા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રીને એક રજૂઆત કરી છે। આપનું નામ? જયેશ સંઘાડા।